હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અખાણી. આજે બેટા હું તમને વાત કરવાનો છું કે તમારા કેટલા પીઆર પર તમારો ગુજરાતમાં કયો રેન્ક બની શકે લાસ્ટ યરના એનાલિસિસ મુજબ. જાણો ખૂબ જ જરૂરી છે બેટા. અને એક બીજી વસ્તુ, જે લોકોના આ રેન્ક પ્રમાણે જે લાગતું હોય કે જે લોકો બહુ પાછળ છે, તમારે ખાસ એડમિશન કાઉન્સેલિંગ કરાવવાની જરૂર છે, રાઈટ. અને અમારી સાથે બેટા ફ્રી ઓફ કોસ્ટ ફેસ ટુ ફેસ 1-to-1 કાઉન્સેલિંગ કરાવવું હોય તો આપણે સુરતમાં અને અમદાવાદમાં સેમિનાર છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા એની લિંક છે. અમદાવાદ સેમિનાર વિડીયો એન્ડ સુરત સેમિનાર વિડીયો. અમદાવાદનો સેમિનાર બેટા 10th મે છે, એટલે કે રવિવારે છે. અને સુરતનો સેમિનાર બેટા 24th મે છે. તમે આવજો. બિકોઝ ઓછા રેન્ક આવે એનો મતલબ એવો નથી કે એટલે તમે બહુ જ તમારો રેન્ક પાછળ હોય એનો મતલબ એવો નથી કે તમારી જિંદગી બરબાદ છે. અમારી પાસે અઢળક રસ્તા છે, અમારી પાસે અઢળક ઓપોર્ચ્યુનિટી છે. અને અમે લોકો છેલ્લા 10 વર્ષથી ખાસ્સા બધા સ્ટુડન્ટ્સને ગાઈડ કરતા આવ્યા છીએ. તો તમારે જો અમને પર્સનલી મળવું હોય, બિકોઝ આ કાઉન્સેલિંગ કોઈ દિવસ ફોન ઉપર કે વોટ્સએપ પર ના થાય. તમારા કરિયરનો સવાલ છે, રાઈટ. એટલે અને ફ્રી ઓફ કોસ્ટ છે. અને ડીએમઆઈટી ટેસ્ટ પણ ફ્રી છે. ઓકે, તો બિલકુલ મિસ કરવા જેવું નથી. બેટા સૌથી પહેલાં આપણે અહીંયા આગળ હું કહીશ કે તમારે કયા પીઆર ગણવાના. તો તમારે ગુજકેટમાં જે પર્સન્ટાઇલ આવ્યા હોય એના 50% તમારે લેવાના છે. ગુજકેટના પર્સન્ટાઇલના 50%. અને તમારા જે બોર્ડમાં સાયન્સ પર્સન્ટાઇલ લખેલા છે, રિઝલ્ટમાં સાયન્સ પર્સન્ટાઇલ એના 50%. એ બંનેનો સરવાળો કરો, તમારે જે થાય એ તમારા ફાઇનલ પર્સન્ટાઇલ કહેવાશે 50-50 રેશિયોના હિસાબથી. હવે તમે જોશો, જો તમારા એ 97.100 થતા હોય તો એ ઇન શોર્ટ કે તમારો રેન્ક જે છે એ ટોપ 1000માં હશે. બરોબર છે, લાસ્ટ યરના હિસાબે. પણ આમાં 5-10% ઉપર નીચે ગણી લેવાનું, એનાથી વધારે મોટું વેરિએશન આવે નહીં. જો તમારા પર્સન્ટાઇલ 94.75 થતા હોય તો તમારો રેન્ક જે છે એ 1000 થી 2000ની વચ્ચે હશે. જો તમારો રેન્ક જે છે તમારા પર્સન્ટાઇલ 92.44 થતા હોય, તમારો રેન્ક જે છે 2000 થી 3000ની વચ્ચે હશે. તમારો બેટા 90.21 પર્સન્ટાઇલ થતા હોય તો 3000 અને 4000ની રેન્ક તમારા વચ્ચે રેન્ક આવશે. 88.09 પર્સન્ટાઇલ થતા હોય તો 4 થી 5000ની વચ્ચે તમારો રેન્ક હશે. બરાબર બેટા. અહીંયા આગળ તમે જોશો, તમારા 85.96 પીઆર થતા હોય તો તમારા 5 થી 6000ની વચ્ચે રેન્ક હશે. 83.91 પીઆર હોય તો 6 થી 7ની વચ્ચે. અને 81.75 હોય તો 7 થી 8ની વચ્ચે તમારો રેન્ક હોય, 7000 થી 8000ની વચ્ચે. હવે તમે ચેક કરો કે તમારો કયો રેન્ક આવે છે અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો એટલે મને આઈડિયા આવે કે આપણા જે જાગૃત અવાજના જે સ્ટુડન્ટ્સ છે એમને કયા કયા રેન્ક આમાંથી બની રહ્યા છે. એટલે મને પછી એ પ્રમાણે આગળ ચોઇસ ફિલિંગના વિડીયો બનાવતા કામ આવે, રાઈટ. તો અહીંયા આગળ તમને કીધું ભાઈ, જે લોકોના 81.75 પીઆર હશે એમનો રેન્ક જે છે એ 7 થી 8ની વચ્ચે હશે. આગળ જોઈએ બેટા, તમારા 79.67 પીઆર હોય તો 9000ની આજુબાજુ તમારો રેન્ક હશે. 77.55 પીઆર હોય તો 10,000ની આજુબાજુ રેન્ક. 75.35 એ 11,000. 73.04 એ 12,000. 70 પીઆર એ 13,000. 68 પીઆર એ 14,000. 66 પીઆર એ બેટા 15,000. 64 એ 16,000. 62 એ 17,000. 60 એ બેટા 18,000. 57 એ 19,000. 55.46 એ 20,000. 53 એ બેટા 21,000. 50 એ 22,000. અને 48 પીઆર એ 23,000 છે. મેં અહીંયા સુધી લખ્યું છે. હવે એનાથી આગળ તમે જાઓ તો બબ્બે પીઆર ઓછા કરતા જાઓ અને 1,000 અહીંયા વધારતા જાઓ. મતલબ કે 46 પીઆર હોય તો 24,000. 44 પીઆર હોય 25,000. બટ આ બધા લોકોએ ખાસ એનાલિસિસ કરવાની જરૂર છે. અને આ બધા લોકોને ખાસ એડમિશન કાઉન્સેલિંગ જરૂર પડશે કે તમે ખોટા રસ્તે ખોટી કોલેજોમાં ભરાઈ ના જાઓ અને ખોટી બ્રાન્ચમાં જતા ના રહો. જો ખોટી બ્રાન્ચમાં જતા રહ્યા આ બધા પીઆરવાળા, તો સમજી લેવાનું કે તમારે લોકોએ જે છે એ આગળ થતા 4 વર્ષમાં તમને તકલીફ પડશે. આ પીઆરની પણ હું વાત કરી રહ્યો છું. આ બધા પીઆરવાળા સેફ છે કેમ કે લોકોને કદાચ સારી કોલેજ મળવાની છે. પણ જે લોકોને સારી કોલેજ પણ નથી મળવાની અને એ બધા સ્ટુડન્ટ્સ જે છે એ લોકોના કરિયર રિસ્ક ઉપર છે, તો એ લોકો 4 વર્ષમાં શું કરવું જોઈએ એ પણ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. તો એના માટે બેટા તમારે પર્સનલ કાઉન્સેલિંગ જરૂરથી કરાવવું જોઈએ અને એ બી ફ્રી ઓફ કોસ્ટ છે. અગેન કહું છું, સન્ડે સેમિનાર છે 10મી મે અમદાવાદમાં. ફટાફટ કરાવો રજિસ્ટ્રેશન. વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે એનો. અને 24th મે સુરત સેમિનાર છે, ત્યાં પણ તમે આવી શકો છો. અને તમને લોકોને અમે એટલા બધા ઓપ્શન્સ બતાવીશું કે જે પણ ડિપ્રેશનમાં છે કે જે પણ ચિંતા કરતા હશે મા બાપ કે દીકરા દીકરીઓ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કરિયર બરબાદ નથી જો તમે પ્રોપર ગાઈડન્સ લીધું તો. ફોન ઉપર કે વોટ્સએપ પર પ્રોપર ગાઈડન્સ કોઈ દિવસ મળે જ નહીં, ક્વોલિટી આવે જ નહીં, ઠીક છે. તો જે લોકોને કરાવવું હોય ફટાફટ બેટા સેમિનારમાં આવી જાય. મળીએ છીએ બેટા 10th મેના સેમિનારમાં ભૂકા બોલાવવા માટે, ઠીક છે બેટા. થેન્ક યુ સો મચ. બાય.